કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર સ્વાધ્યાય 3.2માં દાખલા નંબર 1થી લઈને દાખલા નંબર 5 સુધી તમામ દાખલાને ખૂબ જ ડિટેલમાં પૂરા કરાવેલા છે. જો મિત્રો તમે હજુ સુધી એ બધા વિડીયોઝ ન જોયા હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો બોર્ડની એક્ઝામમાં તમને એ બધા જ દાખલાઓ ખૂબ જ હેલ્પફુલ સાબિત થઈ રહેશે. ચાલો, આજે આપણે આ વિડીયોની અંદર 3.2માં દાખલા નંબર 6 કરવાનો છે. 7 અને 8 આ 3 દાખલા આપણે આ વિડીયોમાં કરી દેવાના છે. જેમાં આપણે સૌથી પહેલાં જોઈએ દાખલા નંબર 6. સૌથી પહેલાં રકમ વાંચીએ અને લખીએ કે શું કરવાનું છે. તો કે 5 પેન અને 6 પેન્સિલની કુલ કિંમત 90 રૂપિયા છે, બરાબર ને? અહીં કેટલી પેન છે? તો 5 પેન અને 6 પેન્સિલ, આની કિંમત થઈને કેટલી થાય છે? તો કે 90 રૂપિયા થાય છે. તેવી રીતે જો 3 પેન અને 2 પેન્સિલ લેવામાં આવે તો તેની કિંમત 50 રૂપિયા થાય છે. તો દરેક વસ્તુની કિંમત શોધવાની છે. આપણે મિત્રો પેન અને પેન્સિલ બી અલગ અલગ વસ્તુ આપેલી છે ને, એટલે આપણે અલગ અલગ ધારણા કરવી પડશે. પહેલાં આપણે ધારી લઈએ કે ધારો કે પેનની આપણે એક્સ ધારીએ અને પેન્સિલની આપણે વાય ધારી લઈએ. તો ધારો કે પેનની કિંમત એક્સ રૂપિયા છે અને એવી રીતે પેન્સિલની કિંમત વાય રૂપિયા છે, બરાબર ને? સૌથી પહેલાં આપણે આ કરી દઈએ કે ભાઈ 5 પેન અને 6 પેન્સિલ લેવાની છે. સૌથી પહેલાં લખી દઈએ આપણે આવી રીતે કે ભાઈ 5 પેન અને 6 પેન્સિલ છે ની કિંમત કુલ કિંમત કેટલી છે? તો કે ભાઈ 90 રૂપિયા. હવે આનું સમીકરણ કેવી રીતે બનશે? તો 5 પેન છે, બરાબર ને? 5 પેન છે એટલે આપણે 5 ગુણ્યા એક્સ કરવાના અને 6 પેન્સિલ છે એટલે કે 6 ગુણ્યા વાય કરવાના અને બંનેનો સરવાળો થાય એટલે બંનેના ભેગા થઈને આપણે કેટલા ચૂકવવાના છે મિત્રો? તો કે આપણે 90 રૂપિયા ચૂકવવાના છે. તો આ આપણું થઈ ગયું મિત્રો સમીકરણ નંબર 1, બરાબર છે? એવી રીતે આપણે સમીકરણ નંબર 2 બનાવીએ, જેમાં આપણે ઉપયોગ કરીશું આનો. 3 પેન અને 2 પેન્સિલ છે, તો લખીએ ફરીથી આપણે 3 પેન અને 2 પેન્સિલ. 3 પેન અને 2 પેન્સિલની કિંમત કુલ કિંમત 50 રૂપિયા છે. 50 રૂપિયા છે. સમીકરણ કેવી રીતે બનશે? તો કે 3 પેન છે એટલે 3x અને 2 પેન્સિલ છે એટલે 2y બરાબર કુલ કિંમત છે આની 50 રૂપિયા. અને આને કહી દઈએ છીએ આપણે સમીકરણ નંબર 2, બરાબર છે મિત્રો? તો આવી રીતે આપણને સમીકરણ 1 અને સમીકરણ 2 આપણને મળી ગયું છે અને આપણને આ જ જોતું હતું, બરાબર ને? સમીકરણ પરથી તો આપણે હવે ઇઝીલી કરી શકીએ છીએ. તો આને કરી દઈએ પાછળ, જગ્યા પતી ગઈ છે એટલા માટે લખી દઈએ બંને 5x + 6y બરાબર 90. 5x + 6y બરાબર 90 અને બીજું બન્યું હતું 3x + 2y બરાબર 50. 3x + 2y બરાબર 50. આમાંથી મિત્રો જે પણ સમીકરણ ઇઝી લાગે ને એને લઈ લેવાનું. હવે મને મિત્રો સમીકરણ નંબર 2 છે ને એ ઇઝી લાગી રહ્યું છે, જેમાં વાયની આપણે સૂત્રનો કરતાં બનાવી દઈએ, બરાબર? ચલો, તો આદેશ તરીકે આપણે સમીકરણ નંબર 2 લઈ લઈએ છીએ. તો લખીએ સમીકરણ નંબર 2, 3x + 2y બરાબર 50. 3xને બરાબરની પાછળ જવા દઈએ તો આવું બનશે 2y બરાબર 50 તો છે જ. આ 3x છે હવે કેવા બનશે? -3x બનશે અને 2 પછી છેદમાં લઈ આવવાના. તો y બરાબર 50 - 3x અને 2 એ ક્યાં આવશે હવે? તો કે 2 છે મિત્રો હવે છેદમાં જતા રહેશે. તો આ જે મળી ગયું આ મળી ગયું આપણને. શું મળી ગયું આપણને? આદેશ મળી ગયો છે. હવે આપણે જે આદેશની કિંમત છે ક્યાં મૂકીશું? તો આદેશની કિંમત આપણે સમીકરણ નંબર 1માં મૂકવાની, બરાબર છે? તો સમીકરણ નંબર 1 લખી દઈએ છીએ આપણે અહીંયા કે 5x + 6y બરાબર 90. જે જગ્યાએ આપણને y દેખાય ને ત્યાં આપણે આ કિંમત લખવાની છે. તો આ 5x ના 5x પ્લસ ના પ્લસ 6 ના 6, જે જગ્યાએ y છે તો yની જગ્યાએ આપણે આખી જ કિંમત લખવાની છે.
એટલે કે કૌંસની અંદર 50 માઇનસ 3x અને એના છેદની અંદર 2 આવશે અને પાછળ જે છે એ તો લખવાના છે એટલે પાછળ બરાબર 90. હવે મિત્રો આમાંથી શું કટ થાય તમે જુઓ કે 6/2 કરો ને તો કટ થઈ જાય. 6/2 કરો એટલે કટ થઈ જાય. 2 તરી 6, 2 તરી શું આવશે 6 એટલે અહીંયા આપણે 2 તરી 6. હવે શું બચે છે તો હવે 5x પ્લસ 3 50 માઇનસ 3x બરાબર 90 રૂપિયા. આને સોલ્વ કરીએ. હવે 5x ના 5x પ્લસ 50 ગુણ્યા 3 કરો તો 150 થાય, 150 થાય, ઓછા 3 ગુણ્યા 3x એટલે કે 9x થાય બરાબર 90. 5x માઇનસ 9x એટલે 9x માઇનસમાં છે, 5x પ્લસમાં છે, પ્લસ માઇનસ માઇનસ થાય, નિશાની મોટી સંખ્યા એટલે કે 9 નહીં આવે એટલે 4 બચશે પણ માઇનસ 4x થશે બરાબર 90. પાછળ છે એ 90 લખવાના અને 150 જે આગળ હતા ને માઇનસ એ પ્લસ એ માઇનસ બનીને માઇનસ 150 થઈ જશે. હવે માઇનસ 4xનું માઇનસ 4x રાખવાનું છે આપણે. 150માંથી 90ને માઇનસ કરો તો કેટલા આવે કરો જોઈએ તો 60 આવશે પણ કેવા 60 માઇનસ 60 આવશે. બરાબરની બંને જગ્યાએ માઇનસ માઇનસ હોય તો એને આપણે કટ કરી શકીએ છીએ. તો હવે શું બચે છે મિત્રો તો કે 4x બરાબર 60 બચે છે. તો 4 ક્યાં આવશે હવે છેદમાં જતા રહેશે એટલે 60ના છેદમાં 4. 60 ભાગ્યા 4 કેટલા તો 15 ચોક 60 થાય ને. x બરાબર કેટલા આવશે 15 એટલે કે પેનની કિંમત કેટલી છે મિત્રો તો પેનની કિંમત આપણને મળી ગઈ 15 રૂપિયા. હવે આપણને પેન મળી ગઈ છે. પેન્સિલ મેળવવા માટે શું કરીએ તો કે પેન્સિલ મેળવવા માટે આપણે y મેળવી લઈએ. તો જો y રેડી જ છે અહીંયા તો આ જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ છીએ. હવે xની કિંમત આપણે 15 મૂકી દેવાની એટલે 50 માઇનસ 3 xની કિંમત આપણી કેટલી છે 15 છે અને એના છેદમાં 2. ફરી 50ના 50 ઓછા 15 તરી 45 થાય અને એના છેદમાં 2. 50 માઇનસ કરો 45 તો કેટલા આવશે 50 માઇનસ 45 કરીશું ને એટલે આપણને જવાબ મળશે 5 અને છેદમાં 2 તો છે જ એટલે 5ના છેદમાં 2 કરો તો કેટલા આવે 5ના છેદમાં 2 એટલે 5ના અડધા કરો એટલે કે 2.5 રૂપિયા. એટલે પેન્સિલ છે ને મિત્રો એ 2.5 રૂપિયાની છે, 2.5 રૂપિયાની છે અને જે પેન છે ને એ 15 રૂપિયાની છે. ક્લિયર છે મિત્રો? તો આટલો સિમ્પલ દાખલો છે જે આપણા પૂરેપૂરા આપણને 4 માર્ક્સ અપાવી જાય એવો દાખલો છે. બરાબર છે? આ જે દાખલો છે ને મિત્રો એ 4 માર્ક્સ દાખલો છે. તમારે ખાસ એકવાર પ્રેક્ટિસ કરવાની. આવું તમારે સેમ ટુ સેમ લખવાનું પણ છે. બરાબર? તમારે પરફેક્ટ રીત પણ લખવાની છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને દાખલા તો આવડતા હોય જ છે પણ રીત પરફેક્ટ લખતા નથી હોતા, ડાયરેક્ટ શોર્ટકટ લખી નાખે છે. પણ એવું મિત્રો બોર્ડમાં ચાલશે નહીં. તમારે પરફેક્ટ રીત કરવી પડશે. બરાબર ને? ચાલો આગળ વધીએ. આપણે દાખલા નંબર 7 કરીએ હવે, જે પણ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને કન્ફ્યુઝ કરે ને એવો દાખલો છે. એક ત્રિકોણના 3 ખૂણાઓ છે x, y અને 40. એટલે કે આપણે 3 ખૂણા ખબર છે ને ત્રિકોણના x, y અને 40 છે. જો x એ y કરતાં 30 વધારે હોય તો x અને y ની વેલ્યુ શોધવાની છે. સૌથી પહેલાં આપણે આની પરથી એક સમીકરણ બનાવવાનો ટ્રાય કરીએ કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 થાય. એ તો આપણને ખબર જ છે ને. તો લખી દઈએ આપણે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર થશે 180 અંશ. હવે અહીં આપણને 3 ખૂણા આપેલા પણ છે પાછા. કયા કયા છે તો કે ભાઈ એક પહેલો ખૂણો x છે, બીજો ખૂણો આપણને y આપેલો છે અને ત્રીજો ખૂણો આપણને કેટલો આપેલો છે 40 અંશ આપણને આપેલો છે. એટલે 3 બરાબર 180 અંશ થાય. હવે પ્લસ 40 છે ને મિત્રો એ બરાબરની પાછળ જાય ને તો માઇનસ થઈ જાય એટલે કે x પ્લસ y બરાબર 180 માઇનસ 40. 180 માઇનસ 40 કરો તો કેટલા આવશે તો x પ્લસ y બરાબર 40. તો આ જે મળી ગયું ને એને આપણે કહીશું સમીકરણ નંબર 1. આને આપણે કહી દઈશું સમીકરણ નંબર આપણું 1 બની ગયું. હવે સમીકરણ બીજું બનાવીએ. તમે જોઈ શકો છો તેવી રીતે અહીંયા કે x એ y કરતાં 30 અંશ વધારે છે. તો લખીએ આપણે અહીંયા સૌથી પહેલાં લખીએ આપણે x બરાબર અને કમ્પેર કરવું પડશે એટલે કે x અને y આ બંનેને આપણે કમ્પેર કરી રહ્યા છીએ ત્યારે સમજજો ખાસ.
એક્સ છે ને મિત્રો એ વાય કરતાં 30 વધારે છે, એટલે આ એક્સ છે ને એ ઓલરેડી આ વાય કરતાં 30 વધેલું જ છે, તો +30 આપણે આમાં કરવું પડે, વાયમાં કરવું પડે, બરાબર છે, તો જ આ બંને સરખા સરખા થઈ રહે. હવે આપણે સમીકરણ બનાવવા માટે શું કરીએ છીએ, તો કે વાયવાળા એને એક્સવાળા પર આપણે બરાબરની આગળ મૂકીએ છીએ. એક્સ તો બરાબરની આગળ જ છે, પણ વાય જે છે ને બરાબરની આગળ લઈ આવો તો -y થશે, અને બરાબરની પાછળ 30 તો છે જ. આ આપણને મળી ગયું સમીકરણ નંબર બીજું. આવી રીતે મિત્રો આપણે સમીકરણને તૈયાર કરવાના છે, રેડી કરવાના છે. એટલે પહેલું સમીકરણ છે x + y = 40, બીજું છે x - y = 30. હવે બંનેને આપણે શું કરી દઈએ, તો બંનેને લખી દઈએ પાછળ, અને પછી આપણે આદેશ લઈ લેશું, એટલે કે x + y = 40 છે, અને આ બાજુ x - y બરાબર આપણને 30 મળે છે. આમાંથી જે પણ ઇઝી હોય ને એને લઈ લેવાનું છે, અને આપણે પછી એમાંથી આદેશ લેવાનો છે. આપણે આમાંથી સમીકરણ નંબર 2 જે ખરું ને એને લઈ લઈએ છીએ આદેશ લેવા માટે, કારણ કે ઇઝી છે. x - y = 30 નો આપણે ઉપયોગ કરીએ છીએ આદેશ લેવા માટે. તો x ને આગળ રાખીએ અને y ને પાછળ લઈ જઈએ, એટલે 30 + y. આ થઈ ગયો આપણો આદેશ. હવે આ આદેશની કિંમત છે આપણે સમીકરણ નંબર 1માં નાખવાની છે. સમીકરણ નંબર 1 લખી દઈએ આપણે અહીંયા, કે x + y = 40°. એક્સની કિંમત આપણને ખબર પડી ગઈ છે ને મિત્રો, ક્યાં છે, આ રહી 30 + y છે, તો અહીંયા 30 + y, અને બીજું આ +y તો ઓલરેડી છે જ સમીકરણની અંદર, 40 તો પાછળ ઓલરેડી છે. 30ના 30° રહેવા દો, y બે વાર છે એટલે 2y કરવાના, બરાબર 40. આ 30 જે છે ને મિત્રો એ 30 કેવું છે, પ્લસમાં છે, બરાબરની પાછળ લઈ જાઓ તો કેવું બની જશે, માઇનસ બનશે. 2y = 40 - 30. 40 - 30 કરો તો કેટલા આવે, તો કે 10° આવે. y બરાબર આપણને કેટલા મળશે, તો y = 10°/2. 10/2 કરો તો કેટલા આવશે આપણને, 5 મળી જશે. એટલે વાયની કિંમત આપણને મળી ગઈ છે 5, એટલે એક ખૂણો આપણને મળી ગયો છે કેટલો, 5. હવે બીજો ખૂણો મેળવવાનો છે આપણે. બીજો ખૂણો હવે મેળવી લઈએ છીએ. એક જ મિનિટ મિત્રો, આપણે કોઈ જગ્યાએ ભૂલ લાગી રહી છે, કેમ કે y = 5° ખૂણો બનશે નહીં. એક જ મિનિટ ચેક કરી લઈએ. હા, એ જગ્યાએ ભૂલ આપણી પડી ગઈ છે. જો તમે 180 - 40 કરશું તો કેટલા આવશે, 140 આવશે. કેટલા આવશે, 140. એટલે આ જગ્યાએ આપણી ભૂલ પડી હતી એને સુધારી દઈએ આપણે. અહીં પણ આવશે 140, એટલે અહીં પણ આપણે કરી દઈએ 140, 140. અહીં પણ આવશે 140, બરાબર. એટલે 140 - 30 કરો ને તો 110 થશે, બરાબર ને. એટલે હવે થઈ ગયું બધું બરાબર હવે થઈ ગયું છે. આને આપણે રફ કરી દઈએ, ચાલો. એટલે હવે 110/2 કરવાના છે, તો 110/2 કરો તો કેટલા આવે, તો 55 આવે. એટલે 55° આપણો કયો મળી ગયો, વાયનો ખૂણો મળી ગયો છે. ક્લિયર છે મિત્રો. હવે આપણે વાયની કિંમત જે છે ને એને આપણે હવે આ જે આપણું આદેશ છે એમાં નાખવાની છે. તો લખીએ x = 30° + y. તો આમાં આપણે એક્સની જે વાયની કિંમત છે એ મૂકીએ, તો 30ના 30, અને વાયની કિંમત કેટલી છે, 55°. તો 55°, 30 + 55, 5 + 0 5, અને 3 + 5 એટલે 8 આવશે. એટલે કે 85° આપણો એક્સનો ખૂણો બનશે, એટલે કે x = 85°. તો આ થઈ ગયો મિત્રો આપણો આન્સર, x = 85 અને y = 55. ક્લિયર છે બધાને મિત્રો. ચલો આગળનો દાખલો કરીએ 8 નંબરનો, અને જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, બરાબર. આવા દાખલા તમને એક્ઝામમાં મિત્રો પૂછાતા હોય છે. 2 વર્ષ પહેલાં સલીમની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતાં 3 ગણી હતી. આ ક્યારની વાત છે, આ મિત્રો 2 વર્ષ પહેલાંની વાત છે, બરાબર. અને 6 વર્ષ પછી પાછું તેની ઉંમર છે ને તેની પુત્રીના ઉંમરના બમણાથી 4 વર્ષ વધુ. તેની પુત્રીના ઉંમરના બમણાથી 4 વર્ષ વધુ. પછીની વાત પછી કરીએ છીએ, પહેલાં આપણે પહેલાંની વાત કરી દઈએ, અને એના કરતાં પહેલાં આપણે અત્યારની ઉંમરની વાત કરી લઈએ, બરાબર. ધારો કે અત્યારે ઉંમર એની x આપણે ધારી લઈએ કે સલીમની ઉંમર અત્યારની x હશે, અને એની છોકરીની ઉંમર અત્યારની y હશે, એવું ધારી લઈએ. તો કે ધારો કે સલીમની હાલની ઉંમર
સલીમની હાલની ઉંમર x વર્ષ અને તેની પુત્રીની હાલની ઉંમર y વર્ષ છે. બરાબર છે. આ થઈ ગયું મિત્રો આપણે હાલની ઉંમરનું. પણ આપણને એવું કહે છે કે 2 વર્ષ પહેલાં, તો 2 વર્ષ પહેલાં મિત્રો જો જોવા જઈએ ને આપણે, સમજો અહીંયા ખાસ સમજો કે 2 વર્ષ પહેલાં, તો 2 વર્ષ પહેલાં સલીમની ઉંમર x વર્ષ નહીં હોય પણ x - 2 વર્ષ કહેવાય. એટલે કે સલીમની ઉંમર 2 વર્ષ પહેલાં x - 2 હશે અને એની છોકરી, એની પુત્રીની ઉંમર y - 2 હશે અને આ બંનેને આપણે હવે કમ્પેર કરવાના છે. વાક્ય સમજો, સલીમની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતાં 3 ગણી. તો કે આ જે સલીમની ઉંમર છે ને મિત્રો, એ સલીમની ઉંમર ઓલરેડી એની છોકરી કરતાં 3 ગણી આ કિંમત છે. તો ગુણાકાર 3 આપણે અહીં નહીં કરવાનો, પણ ગુણાકાર 3 આપણે એની સામે અહીંયા કરવો પડે, તો જ આ બંને આ સરખા સરખા થઈ જાય. આ તમને ખાસ મિત્રો આવડવું જોઈએ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, શીખવું જરૂરી છે. ચલો, એટલે હવે સોલ્વ થઈ જશે. એક્સનું એક્સ માઇનસનું માઇનસ બરાબર આ 3નો ગુણાકાર બંને જગ્યાએ કરી દેવાનો, એટલે કે 3 ગુણ્યા વાય એટલે 3y ઓછા 3 ગુણ્યા 2 એટલે 6. વાયવાળા પદને આગળ મૂકવાના, બીજા બધા પદને પાછળ મૂકવાના. એટલે કે એક્સ 3y છે આગળ આવશે બરાબર -6 અને +2 છે બરાબરની પાછળ જઈને +2 બની જશે. એટલે અહીંયા સમીકરણ પહેલું બનશે આપણું x - 3y બરાબર -4. આ આપણું સમીકરણ નંબર પહેલું બની ગયું છે. હવે સમીકરણ બીજું બનાવવાનું છે આપણે, ધ્યાન રાખજો. હવે શું કહે છે કે 6 વર્ષ બાદ તેની ઉંમર, તેની પુત્રીના ઉંમરના બમણા કરતાં 4 વર્ષ વધુ હશે. તો અહીંયા આપણે કરી દઈએ છીએ, બાજુની અંદર કરી દઈએ છીએ આપણે લાઈન કરીને કે 6 વર્ષ બાદ, 6 વર્ષ પછીની વાત છે. 6 વર્ષ પછી સલીમની ઉંમર છે મિત્રો એ 6 વર્ષ વધવાની. તો કે હા ભાઈ 100% વધવાની ને. એટલે કે સલીમની ઉંમર x + 6 થવાની અને આ બાજુ એની છોકરીની ઉંમર y + 6 થવાની. અને વચ્ચે આપણે શું કરી દઈએ છીએ મિત્રો, બરાબર કરી દઈએ છીએ, કેમ કે બંનેને આપણે કમ્પેર કરી રહ્યા છે. હવે 6 વર્ષ પછી તેની પુત્રીની ઉંમરના બમણાથી, તો તેની પુત્રીની ઉંમર આ રહી, એના બમણાથી 4 વધારે, તો કે 4 વધારે આ છે. આપણે અહીં +4 નથી કરવાના, આપણે +4 એની છોકરીમાં કરવાના છે. તો જ આ અને આ બંને કમ્પેર થઈ જાય. બરાબર. હવે આને સોલ્વ કરીએ એટલે આપણને સમીકરણ મળી જશે x + 6 બરાબર 2 ગુણ્યા y અને 2 ગુણ્યા 6 કરવાના, એટલે 2y + 2 × 12 + 4. હવે આ x અને y વાળા પદને આગળ રાખવાના, એટલે કે x આ 2y છે -2y થશે અને અચળ પદ બધા પાછળ, એટલે 12 + 4 કરો એટલે 16 થશે અને આ 6 આગળ હતા ને એને પાછળ લઈ જઈએ છીએ એટલે -6 થશે. એટલે સમીકરણ બીજું બનશે આપણું x - 2y બરાબર 10. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર બીજું. ક્લિયર છે. હવે સિમ્પલ થઈ ગયું, હવે કંઈ વધારે ટેન્શન લેવાની જરૂર છે નહીં. હવે લખી દઈએ બંને સમીકરણ પાછળ. પહેલું સમીકરણ છે x - 3y બરાબર -4, x - 3y બરાબર -4 અને સમીકરણ નંબર બીજું કયું છે x - 2y બરાબર 10, x - 2y બરાબર 10. હવે મિત્રો આપણને આમાંથી જે પણ ઇઝી લાગે ને આપણે કરી દેવાનું. બરાબર. આપણે એક કામ કરી લઈએ, સમીકરણ નંબર 1 થોડુંક મને ઇઝી લાગી રહ્યું છે, કારણ કે આપણે જો આ 3y છે ને એ માઇનસનું પ્લસ બની જશે તો પણ ચાલશે. તમે લોકો બીજું લો તો પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી, તમે ગમે તે લઈ શકો છો. અત્યારે હું મિત્રો સમીકરણ નંબર 1ને આદેશ તરીકે લઈ લઉં છું. તો સમીકરણ નંબર 1 લખીએ આપણે આદેશ બનાવવા માટે, x - 3y બરાબર -4. આ -3 છે બરાબરની પાછળ શું બનશે, તો કે પ્લસ બનશે. x બરાબર -4 તો આગળ જ છે અને 3y જે માઇનસમાં થાય કેવા બનશે, પ્લસ બનશે. અહીં આપણે આ લોકોનું ચેન્જ કરી દઈએ, આ -4ને પછી મૂકીએ, આને પહેલાં મૂકીએ. આવો ક્રમ આપણે ચેન્જ કરી શકીએ છીએ. 3y -4, તો આ આપણને મળી જાય છે મિત્રો આદેશ મળી ગયો છે. હવે આપણે આ આદેશને ક્યાં મૂકવાનો, તો આ આદેશને સમીકરણ નંબર 2માં મૂકી દઈએ આપણે. હવે તો લખીએ સમીકરણ નંબર 2, x - 2y બરાબર 10. એક્સની કિંમત આપણે આ મૂકવાની છે. હવે
તો એક્સ છે ત્યાં આપણે આ મૂકવાનું 3y માઇનસ 4 માઇનસ 2y બરાબર 10. 3y માંથી 2y ને માઇનસ કરો તો કેટલા આવશે? માત્ર 1y આવશે, એટલે કે y બરાબર 10 તો પાછળ ઓલરેડી છે અને -4 છે આપણે +4 થઈ જશે, એટલે y બરાબર ડાયરેક્ટ આન્સર શું આવશે? 10 + 4 એટલે 14 વર્ષ. એટલે કે એની છોકરીની ઉંમર કેટલી હશે મિત્રો? 14 વર્ષની હશે. હવે આપણે એની ઉંમર કેટલી છે ને એ ગોતવા માટે આપણે એક્સમાં જે આ કિંમત છે વાયની એ મૂકી દેવાની. એટલે અહીં આપણે 3 × 3 વાયની જગ્યાએ કેટલા આવશે? 14 આવશે -4. 14 તરી કેટલા આવશે? 42 થાય, -4. 42 માંથી 4 ને માઇનસ કરો તો કેટલા આવે? 38 આવશે. એટલે આપણને સલીમની ઉંમર પણ મળી ગઈ છે કે સલીમની ઉંમર કેટલી હશે અત્યારે મિત્રો? તો સલીમની ઉંમર હશે 38 વર્ષ અને એની છોકરી જે છે એની છોકરીની ઉંમર આપણને મળશે 14 વર્ષ, જેને આપણે બોક્સમાં મસ્ત રીતે પેક કરી દઈએ છીએ. તો આ થઈ ગયા મિત્રો આપણે દાખલા નંબર 5, 6 અને 7 6, 7 અને 8. દાખલા નંબર 9 અને 10 હજી બાકી છે, એ આપણે આની પછીના નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે. તમે જોઈ શકો છો એવી રીતે મિત્રો, અને સિમ્પલ દાખલા છે, બરાબર. આપણે ભણી ગયા છે એ રીતના દાખલા કરવાના છે, કે જરાય અઘરા દાખલા છે નહીં. તો એકદમ ઇઝી છે, જે આપણે આની પછીના વિડીયોમાં કરી નાખવાના છે. તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો ખરેખર ખૂબ જ ગમ્યો હોય, જેમને આ વિડીયોથી ખરેખર ખૂબ ઉપયોગી થયો હોય, તો એવા તમામ વિદ્યાર્થીઓ જે ચેનલ પર પહેલી જ વાર આવી રહ્યા છે અને વિડીયોને પહેલી જ વાર જોઈ રહ્યા છે, એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરી દેજો, અને મારો જે આ વિડીયો છે મિત્રો એ તમને કેવો લાગ્યો એ તમારા જે પ્રતિભાવ છે તમને ખાસ કોમેન્ટમાં જણાવજો.